યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતું રહ્યું છે અને આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે। આમ તો ધર્મસ્થાનોની આર્થિક સદ્ધરતા વધતા અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આતંકવાદી કે ભાગફોડિયા પ્રવૃત્તિ અને માનવ સર્જિત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વીમા કવચની સુરક્ષિત કરી દેવાયા છે। 12 સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળામાં મૂળ અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ આવી ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળી શકશે, જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાની માતબર રકમનો વીમો ઉતરાવ્યો છે, જેનો પ્રીમિયમ મોટી રકમનું ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવ્યું છે અને આ વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવ્યો છે। અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજીથી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે। આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે, અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત, તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાનનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે। 20 કિલોમીટરના વિસ્તારમાં આપણે વીમા કવચ અંબાજીના 20 કિલોમીટરના પેરીફરીમાં અને 21 દિવસના સમયગાળામાં એમને જે વીમો આપવાનો થાય છે કઈ રીતે નક્કી કરો? એ વીમો દરેક કોઈ યાત્રાળુનું આપણે નહીં ઈચ્છીએ કે એવી ઘટના ઘટે, પણ એવી કોઈ ઘટના ઘટે છે, એવી દુઃખદ ઘટના, તો આપણે એમની જે એના કુટુંબીજનો જે વીમાનો ક્લેમ કરવામાં આવે છે, આપણી જે સરકાર હસ્તકની કંપની છે એમાં જ આપણે વીમા ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તો એના ક્લેમ દ્વારા એની ઉંમરના આધારે કે જે એનું ભાવિક ભક્તનું જે એવું થાય છે મૃત્યુ વગેરે, તો એની ઉંમરના આધારે આપણે એ દ્વારા એનું આખું નક્કી થાય છે કે એને કેટલો એનું વીમા કવચ મળે।